નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જેની અંદર લાસ્ટ આપણે બે ત્રિકોણોની સમરૂપતાનો જે સિદ્ધાંત છે તે આપણે સમજેલા, જેની અંદર એમની વ્યાખ્યા જોઈ, કઈ રીતે બે ત્રિકોણ છે તે સમરૂપ બની શકે એમના માટેની બે મહત્વની શરતો, જેવી કે બે ત્રિકોણો સમરૂપ થવા માટે એમની કોઈ એક સંગતતા છે તે સમરૂપતા થવી જોઈએ. સમરૂપતા થવા માટે તો કે એમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ બનવા જોઈએ, સાથે સાથે અનુરૂપ બાજુની જોડો સમપ્રમાણમાં હોવી જોઈએ. આ સિદ્ધાંતને આપણે સમજેલા. ફરીવાર પાછું, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો આમના માટે બે શરતો લાગુ પડે. બે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR માટે સંગતતા ABC સંગત PQR સમરૂપતા છે. જો આ સમરૂપતા હોય તો એમના માટેની બે શરતો વિદ્યાર્થીઓ આ જે સિદ્ધાંત આપણે જોઈ રહ્યા છે તે એક્ઝામ્પલ માટે પણ ઉપયોગી બનશે. દાખલાઓની ગણતરી માટે પણ આપણે સૂત્ર સ્વરૂપે એને ધ્યાને લેવાનું કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણ જ્યારે સમરૂપ હોય તો એમની જે સંગતતા છે તે સમરૂપતા નિર્મિત થવાની, અને જો સંગતતા સમરૂપતા બને તો એમના બે શરતો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ છે તે સમપ્રમાણમાં હોય છે. તો સૌપ્રથમ અનુરૂપ ખૂણાઓના માપ સમાન છે અથવા એકરૂપ હોય છે. દાખલાની અંદર જ્યારે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ આપી દે તો જો ખૂણાના સંદર્ભની અંદર દાખલો પૂછવામાં આવે તો આપણે આ શરતનો ઉપયોગ કરશું. કયા કયા સંગતતાને આધારે? તો કે ખૂણો A કોને અનુરૂપ દેખાય છે અહીંયા? તો કે P. ખૂણો A અનુરૂપ ખૂણો P, આ બંને અનુરૂપ ખૂણાની જોડ એ જો સમરૂપ હોય તો ઇક્વલ હોય છે, એટલે કે સરખા હોય. B ઇક્વલ Q, C ઇક્વલ R. આ શરત ચોક્કસપણે આપણે ધ્યાને લેશું કે જ્યારે બે ત્રિકોણ સમરૂપ તો એમની સંગતતા છે તે સમરૂપતા હોય, અને સમરૂપતા હોવાને કારણે એમના જે અનુરૂપ ખૂણાની જોડો છે તે હંમેશા સમાન હોય છે. બીજા નંબર ઉપર જ્યારે બાજુને અનુરૂપ દાખલો આપણને પૂછવામાં આવે તો આ શરત એટલે કે આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે લગાડી શકીએ છીએ. એમાં અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં હોય છે. ચલો, તો અહીંયા જે સંગતતા છે એના ઉપરથી સમપ્રમાણતા જે લખવાની સિદ્ધાંતિક વાત એ મહત્વની બની રહી છે. એમના માટે આપણે સમજેલા કે બે બિંદુને જોડી અને આપણે બાજુનું નિર્માણ કરી શકીએ. તો અહીંયા A અને B એ કોને અનુરૂપ? તો કે P અને Q. તો એ બંને જોડી જે નિર્મિત થાય એને આપણે અનુરૂપ બાજુની જોડ કહેશું, અને એમનો જે ગુણોત્તર AB છેદમાં PQ, બે અનુરૂપ બાજુનો ગુણોત્તર. સેકન્ડ, તો કે B અને C ને જોડીને BC બાજુ એમને અનુરૂપ છે કોણ? તો કે QR. ત્રીજી જોડ A અને C ને જોડી અને AC બાજુ એ કોને અનુરૂપ? તો કે PR. ચલો, આમને સમપ્રમાણમાં છે તો ઇક્વાલિટી થી જોડી આપીએ. બરાબરથી બધાને જોડી દેશું એટલે આ શું થવાનું? તો કે સમપ્રમાણમાં ત્રણે ત્રણ ગુણોત્તરો થઈ ગયા. તો વિદ્યાર્થીઓ, ખાસ આજે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય તો એના જે આ બે મહત્વના જે પાસાઓ, મહત્વની બે શરતો એ ચોક્કસપણે આપણે યાદ રાખશો. એના સંદર્ભની અંદર દાખલાઓની અંદર જરૂર પડે. ખૂણાના સંદર્ભમાં દાખલો હોય તો આ પહેલી શરત લગાડી દેશું, અને જ્યારે બાજુના સંદર્ભમાં કોઈ ખૂટતી બાજુ હોય તો ત્યારે આ બીજી શરત લગાડી અને આપણે સરળતાથી એનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. ત્યારબાદ પરીક્ષાલક્ષી અને પરીક્ષાલક્ષી નથી આ બે મુદ્દાઓ પણ આપણે આગળ ફર્સ્ટ લેક્ચરની અંદર જોયેલા. પરંતુ અમુક વાતો છે જે દાખલાઓમાં ઉપયોગી બને, જે માનો કે પરીક્ષામાં ન હોય પણ દાખલામાં ઉપયોગી બને, તો એવી વાતોને પણ આપણે
ધ્યાને લેવી પડે. તેમાં આવે છે પ્રમેય 6.1. ચલો અને સિદ્ધાંતિક વાત એને સાબિત નહીં કરીએ આપણે, પરંતુ દાખલા માટે એની જે ઉપયોગી વાત છે એને ખાસ સમજવાની થાય. ગ્રીક દેશનો મહાન ગણિતશાસ્ત્રી થેલ્સ, કે જેણે ભૂમિતિની અંદર બહુ મોટું યોગદાન આપેલું, અને એમણે એક સરસ મજાની વાત આ ચેપ્ટરની અંદર પણ આપણને સમજાવેલી. શું કહેવા માંગે છે તો કે ત્રિકોણ હોય અને કોઈ ત્રિકોણને એક બાજુને સમાંતર કોઈ એક રેખા બાકીની બે ભિન્ન બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે, તો જે રેખા છે તે જે બાજુઓને છેદે એના દ્વારા જે રેખાખંડો નિર્માણ થાય એ રેખાખંડોનો ગુણોત્તર હંમેશા સરખો હોય છે. આવી સરસ મજાની વાત છે આપણે પ્રમેય 6.1 ની અંદર આપણે વ્યક્ત કરેલી. એ આપણે સાબિતી, જો કે સાબિત સાથેનું પ્રમેય ખરું, પરંતુ આપણે પરીક્ષામાં એ મુદ્દાને દૂર કરવામાં આવ્યો છે. દાખલા માટે ઉપયોગી થાય એટલા માટે એના સિદ્ધાંતને આપણે સમજીએ. પ્રમેય 6.1. થેલ્સનું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. થેલ્સનું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. જેને આપણે બીપીટી પ્રમેય પણ કહેવામાં આવે છે. બીપીટી પ્રમેય સિદ્ધાંત આમનો જોઈએ તો આપણે ગુજરાતીની અંદર એમણે વાત કરેલી કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, કોઈ એક રેખા છે તે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં જો છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બહુ સિદ્ધાંતિક વાત છે તે ગુજરાતીમાં આપણે જોઈએ ફરી પાછું કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. વિદ્યાર્થીઓ, આ ગુજરાતીની અંદર બીપીટી પ્રમેયનો સિદ્ધાંત છે, જેને આપણે આકૃતિના માધ્યમથી વિશેષ સમજૂતી તરીકે જોઈએ. જે અહીંયા કહેવામાં આવેલું એ રીતે એક ત્રિકોણ આપણે લઈએ. જોઈએ અહીંયા ત્રિકોણ, જે સિદ્ધાંત લખવામાં આવ્યો છે એને અનુરૂપ આપણે આકૃતિનું નિર્માણ કરશું. તો સૌપ્રથમ અહીંયા તમારી સમક્ષ સમતલની અંદર આપણે નિર્મિત કરેલું એક ત્રિકોણ, જેને નામકરણ તરીકે A, B અને C,
ચલો ત્યારબાદ આગળની વાત મુજબ કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો કોઈ એક બાજુ એટલે કે આની અંદર ત્રણ બાજુઓ પૈકી AB, BC અને AC, ત્રણ બાજુ પૈકી કોઈ પણ એક બાજુને સમાંતર એક રેખા નિર્મિત કરીએ આપણે, સમાંતર દોરશું રેખા L. ચલો કોને સમાંતર દોરેલી છે આપણે? BC. ત્યારબાદ આ રેખા છે તે અહીંયા શિરોબિંદુમાંથી પણ પસાર આપણે કરી શકીએ, પરંતુ અહીંયા આગળનો મુદ્દો એવો નોંધવામાં આવેલો કે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે રીતે, તો અહીંયા B અને E. ચલો બે ભિન્ન બિંદુમાં છેદે છે રેખા L, BC ને સમાંતર છે. તો અહીંયા કહેવામાં આવ્યું પ્રમાણે તો કપાતા રેખાખંડો એટલે કે આ AB રેખાખંડ બે ભાગમાં વિભાજન થાય છે, AD અને DB, AE અને EC. તો આનો જે ગુણોત્તર બનવાનો એ હંમેશા કેવો બને છે? તો કે સમાન બને છે. તો અહીંયા L સમાંતર BC, સમાંતર માટેના ઉભા બે લીટા છે, ધોરણ 9 ની અંદર આપણે શીખેલા, અને રેખા L એ AB અને AC ને D અને E માં છેદે છે, તથા રેખા M એ AB અને AC ને D અને E માં છેદે છે. રેખા L છે તે AB અને AC ને D અને E માં શું કરે છે? છેદે છે એમને. ચલો તો માટે BPT પ્રમેય મુજબ શું થવાનું? તો કે જે રેખાખંડો કપાય છે તેનો ગુણોત્તર સરખો બને છે. તો અહીંયા AD ભાગ્યા DB બરાબર AE છેદની અંદર EC. વિદ્યાર્થીઓ, પીપીટી પ્રમેય પરથી આપણે સરસ મજાનું જે આ સિદ્ધાંત જે છે એ થેલ છે જે આપેલો એ આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો થશે. દાખલાઓ કઈ ટાઈપના બને આમની અંદર? તો કે અહીંયા આનું મૂલ્ય આપી દે AD, DB આપી દે, EE નું મૂલ્ય ના આપવામાં આવેલું હોય અને EC આપેલા હોય. ચાર રાશિઓ જોડાય છે અહીંયા. ચાર પૈકી ત્રણ કોઈ પણ મૂલ્યો આપણને વ્યક્ત કરેલા હોય અને એક ઘટતું હોય, એને આપણે મેળવવા માટે આ સિદ્ધાંત જો યાદ રાખીએ તો સરળતાથી ઝડપથી આપણે મેળવી શકીએ છીએ. તો બીપીટી પ્રમેય મુજબ આ પ્રથમ, અને આમના પરથી આપણે લાસ્ટ લેક્ચરની અંદર યોગ અને વિયોગ ના જે પરિણામ શીખેલા એમાં યોગ પ્રમાણનો જે નિયમ લગાડીએ તો આ DB ને ઉપર લઈ જાઓ તો AD વત્તા DB, તો ચિત્રની અંદર AD અને DB એટલે આખું શું થવાનું? AB. એ જ રીતે યોગ પ્રમાણનો સિદ્ધાંત લેતા EE વત્તા EC એટલે બની જશે કોણ? AC. તો આ જે પ્રથમ સૂત્ર, આ પહેલું સૂત્ર કહેશો, ત્યારબાદ બીજું આમનું તો કે AD છેદમાં AB બરાબર AE છેદમાં AC, અને ત્રીજું સૂત્ર AD કઈ બાજુ ઉપરનો રેખાખંડ છે કપાતો? તો કે AB. એ જ રીતે AE કઈ બાજુ ઉપરનો? AC. ચલો એ જ રીતે DB છેદમાં AB બરાબર EC છેદમાં તો કે AC. તો વિદ્યાર્થીઓ, પ્રમેય 6.1 જેને આપણે સાબિત નથી કરવાનું, પરંતુ એમના જે ત્રણ મુદ્દાઓ નિર્મિત થાય છે કે કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં જો છેદે તો તે રેખા દ્વારા કપાતા રેખાખંડોનો ગુણોત્તર હંમેશા સમપ્રમાણમાં નિર્મિત થાય ખરો. ચલો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આમને વારંવાર નોંધજો. અને સૂત્ર તરીકે પણ લઈ શકીએ આપણે કે કોઈ ત્રિકોણ હોય, ત્રિકોણની કોઈ એક બાજુને કોઈ રેખા સમાંતર હોય અને એ રેખા જ્યારે બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં જ્યારે છેદતી હોય તો એના દ્વારા જે કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો વિદ્યાર્થીઓ, ખાસ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય દાખલાઓ માટે આપણે ગણતરીઓ કરવા માટે ઉપયોગી સાબિત થશે.
ચલો એ જ રીતે એક ચિત્ર ઉપરથી આપણે એક મહાવરો ફરી પાછો અમને કરીએ કે ભાઈ કઈ રીતે વિભાજન કરી શકાય. ચલો અહીંયા ત્રિકોણ ચિત્ર જોજો બધા. x y z. ચલો અહીંયા એક રેખા L છે જે P અને Q માં છેદે છે. ચલો તો બીપીટી પ્રમેય મુજબ સૂત્રો બનાવશું આપણે. તમારે પણ આવી રીતે આકૃતિનું નિર્માણ કરી પ્રેક્ટિસ કરી શકો છો. ચલો અહીંયા L સમાંતર xy છે. L સમાંતર xy છે અને L રેખા છે તે P અને Q માં છેદે છે. તો ત્રણ સૂત્ર. સૌપ્રથમ xp અને pz અથવા pz છેદમાં xp છેદમાં qz છેદની અંદર yq. ચલો આ બે નો ભાગાકાર ને આ બે નો ભાગાકાર કેવો થવાનો? સરખો. એ જ રીતે બીજું સૂત્ર તો કે pz કઈ બાજુ પરનો રેખાખંડ છે? તો કે xz. એ જ રીતે qz એ yz પરનો રેખાખંડ કરો. ચલો એ જ રીતે આ બે ઉપરના ભાગ લઈ લીધા. હવે નીચેના બંને લઈ લેશું આપણે. ત્રીજા નંબર ઉપર તો કે xp upon xz is equal to yq upon yz. વિદ્યાર્થીઓ આ એક ઉદાહરણ ફરી પાછું લીધું આપણે. તમે પણ આવી રીતે કોઈ પણ ત્રિકોણ લઈ કોઈ એક બાજુને સમાંતર રેખા નિર્મિત કરવાની અને તે રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે એ રીતે વ્યક્ત કરી અને એમના દ્વારા જે કપાતા રેખાખંડો જે નિર્મિત થાય એમનો જે ગુણોત્તર એ હંમેશા સમપ્રમાણમાં નિર્મિત થતો હોય. એને પ્રેક્ટિસ કરજો એટલે યાદ રહી જશે. કોઈ પણ આકાર સ્વરૂપે કોઈ પણ નામ સ્વરૂપે જ્યારે ત્રિકોણ તમને વ્યક્ત કરેલું હોય જો આની પ્રેક્ટિસ કરેલી હશે તો સરળતાથી આપણે નોંધી શકવાના ખરા. આમનો ઉપયોગ આપણે દાખલાઓની ગણતરીમાં પણ કરવાનો થશે વિશેષ. ચલો ત્યારબાદ પ્રમેય 6.2 આમનું પ્રતીક છે ઊંધું. એ પણ આપણે પરીક્ષા લક્ષી નથી કે જ્યારે કોઈ રેખા દ્વારા કોઈ ત્રિકોણના જે રેખાખંડો કપાતા હોય એ રેખાખંડોનો ગુણોત્તર જો સમપ્રમાણમાં હોય તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોવાની ફરજિયાતપણે? તો કે સમાંતર જ હોવાની. તો જ એનો ગુણોત્તર છે તે સમપ્રમાણમાં નિર્મિત થતો હોય છે. તો 6.1 નું પ્રતીક પ્રમેય તરીકે 6.2 એ પણ આપણે ગણતરીમાં લેવાનું થતું નથી. ચલો ઉદાહરણ 1 એ બધા કેન્સલ. સ્વાધ્યાય 6.2 6.2 આમનો આધાર લઈ અને ગણતરી કરવાની થશે એમની. સ્વાધ્યાય 6.2 6.2 આકૃતિ આપવામાં આવી છે. DE સમાંતર BC છે અને ફર્સ્ટ BC શોધો અને સેકન્ડમાં AD શોધો. ચલો પહેલો દાખલો. એમાં પ્રથમ આકૃતિ પરથી એમનો ઉકેલ. ચલો આકૃતિ આપવામાં આવી છે.
ABC અહીંયા DE ચલો માપ આપવામાં આવ્યા છે 3 સેમી 1.5 સેમી એ જ રીતે 1 સેમી અને ઈસી શોધ આ મેળવવાનું છે ઈસી મેળવો ચલો અહીંયા DE સમાંતર BC છે તથા મૂલ્યો આપવામાં આવ્યા છે AD 1.5 સેન્ટીમીટર DB 3 સેમી AE 1 સેમી ચલો EC મેળવવાનો પ્રશ્ન કરવામાં આવેલો EC બરાબર ખાલી જગ્યા તો BPT પ્રમેય મુજબ શું થવાનું તો કે AD છેદમાં શું DB હમણાં જ આપણે જોયેલું ઇઝ ઇક્વલ ટુ AE છેદમાં EC વિદ્યાર્થીઓ આમની અંદર માત્ર હવે મૂલ્યોની ગોઠવણી 1.5 છેદમાં DB 3 ઇઝ ઇક્વલ ટુ AE તરીકે 1 EC મેળવવાના છે ચલો આનું સાદુરૂપ આપણે ચલાવીએ તો સીધું શું થવાનું ક્રોસ મલ્ટીપ્લિકેશન આપી દઈએ આમ તો EC બરાબર 3 × 3 આ એ નીચે વહી જશે અડધું 1.5 ને 1.5 વડે ભાગો એટલે કેટલા આવી જવાના સીધા 15/10 10 ઉપર જશે 5 અને વળી પાછા ગણતરી જો આમ આ રીતે હોય આ રીતે તમને પોઈન્ટમાં ડાયરેક્ટ સીધું ન ઉડાડતા ધ્યાનમાં આવે આ રીતે કરી લેવું વિદ્યાર્થીઓ 15/10 10 ઉપર જશે 3 5 અને 2 30 એટલે સીધા 2 તો EC બરાબર 2 સેમી આ જો EC બરાબર કેટલા રહેશે તો કે 2 સેન્ટીમીટર વિદ્યાર્થીઓ જોઈ શકો બધા દાખલાની અંદર સરળતાથી સિદ્ધાંત લગાવતા આનો બીજી જે આકૃતિ છે તે આપણે લેસનમાં રાખીએ એ પણ એ જ રીતે AD મેળવવાના છે એમાં સેમાની જેમ જ ચલો એ રીતે દાખલા નંબર બીજો એ પ્રેક્ટિસમાં લેજો ખાલી માત્ર ગણતરીઓ ધ્યાને લેવાની છે આ એક દાખલા ઉપરથી બીજો દાખલો લેસનમાં માત્ર આકૃતિ ઉપરથી ચલો આગળ ચેપ્ટરની અંદર સિદ્ધાંતિક વાતને આગળ વધારશું આગળના ચેપ્ટરમાં